નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જો શર્મા. તો T20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે ને જેમાં 4 ગ્રુપો આ મેચ રમશે અને એક ગ્રુપની અંદર 5 ટીમો રાખવામાં આવી છે. ત્યારે આજે T20 વર્લ્ડ કપના ગ્રુપ એની ચર્ચા કરીશું કારણ કે ગ્રુપ એમાં જબરજસ્ત જંગ જામવાનો છે જ્યાં ICC રેન્કિંગમાં નંબર 1 ટીમ એટલે કે ઇન્ડિયા છે. ઇન્ડિયાના બુમરાહની ઘાતક બોલિંગ અને ફોર્મમાં ચાલી રહેલા બેટર્સ સાથે વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે અને સાથે જ નામીબિયા છે અને USA પણ છે જે USA પણ હાલ તો જોરદાર ફોર્મમાં ચાલી રહ્યું છે. ત્યારે કેવી રહેશે ગ્રુપ એની મેચો તે વિશે કરીશું ચર્ચા, કરીશું સમીક્ષા અને આ સમીક્ષા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, T20 વર્લ્ડ કપ ગ્રુપ એની સમીક્ષા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. T20 વર્લ્ડ કપની 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. આજે ગ્રુપ એ ને સમજવાની કોશિશ કરીએ. પ્રથમ ટીમ છે ભારત કે જે T20માં ICC નંબર 1 છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડની શ્રેણી પૂરી થઈ જેમાં 4-1થી ભારતે આ શ્રેણી જીતી લીધી. T20 અને વન ડેમાં નંબર 1 ટીમ વ્હાઇટ બોલની માસ્ટર ગણાય છે. તેના બેટર્સ 200+ એવરેજથી રમી રહ્યા છે. જસપ્રીત બુમરાહ અને મિસ્ટ્રી સ્પિનર વરુણ જોરદાર ફોર્મમાં છે. બીજી ટીમ છે નામીબિયા. નામીબિયા ચોથી વાર ICC વર્લ્ડ કપ રમી રહેલ આ ટીમ 2021માં સુપર 12માં પ્રવેશી હતી. નેધરલેન્ડને હરાવ્યું હતું, જો કે ભારત અને પાકિસ્તાન સામે તેઓ પ્રથમવાર રમશે. ત્રીજી ટીમ છે નેધરલેન્ડ જે 7મી વાર ICC T20 વર્લ્ડ કપ રમી રહ્યું છે. આ ટીમ 2 વાર બીજા રાઉન્ડમાં પહોંચ્યું હતું. ટીમના 6 ખેલાડીઓ 40+ની ઉંમરના છે. ચોથી ટીમ છે પાકિસ્તાન. 2009માં તેઓ ચેમ્પિયન બન્યા હતા. ભારત સામે જો કે તેમનું પ્રદર્શન સારું નથી પણ ટોપ 2માં આવે તેવી ટીમ તો ચોક્કસ છે જ. સલમાન અલ આગા ટીમના કેપ્ટન છે. ICC રેન્કિંગમાં ટીમ 6ઠ્ઠા ક્રમે આવે છે. ટીમ એશિયા કપની ફાઇનલ રમી હતી. છેલ્લી ટીમ છે USA. USA 2 વર્ષ પહેલા શાનદાર રમ્યું હતું. પાડોશી દેશ કેનેડાને પ્રથમ વર્લ્ડ કપ મેચમાં હરાવ્યું હતું. ઓમાન સામે તાજેતરમાં 3-0થી શ્રેણી જીત્યા. મોનાંક પટેલ આ ટીમના કેપ્ટન છે. T20 વર્લ્ડ કપની તો ICC T20 વર્લ્ડ કપ 20 ટીમો ભાગ લઈ રહી છે. અશોકભાઈ, તમામ ટીમોને 4 ગ્રુપમાં ડિવાઈડ કરી છે તો કેવું છે આ ગ્રુપ અને તેની ટીમો? આમ જોઈએ તો ICC વર્લ્ડ કપ T20નો કે જેમાં ભારત પાસે અત્યારે ટાઇટલ છે. આ ટાઇટલ ડિફેન્ડ કરવાનું છે. આ ટાઇટલ પોતાની પાસે રાખવાનું છે. તમામે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક બહુ સરસ શ્રેણી પણ ન્યૂઝીલેન્ડ સામેની રહી. ખેલાડીઓ પણ સારી રીતે અત્યારે રમી રહ્યા છે. ગ્રુપ એની જે ટીમો છે એમાં જે તમારી પાસે ભારત છે, પાકિસ્તાન છે, નામીબિયા છે, નેધરલેન્ડ છે અને USA છે. આ 5 ટીમો એ ખાસ કરીને ગ્રુપ એની અંદર મહત્ત્વની ટીમો તરીકે આપણે ગણી શકીએ. તે છતાંય USAની ટીમે ગયા વર્લ્ડ કપની અંદર બહુ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલે ક્યાંક એમ કહી શકાય કે થોડી ઘણી લડત આ ટીમ પાસેથી મળી શકે છે. નામીબિયા છે અથવા તો નેધરલેન્ડ છે એ બંને ટીમો પણ સારી છે, સારું રમે છે, ઘણા બધા વર્લ્ડ કપ રમી ચૂકી છે. તો એ ટીમો પણ એક સારું પ્રદર્શન કરવાની કોશિશ કરશે કારણ કે આ એ ટીમો છે કે જે ફૂલ ફ્લેજ ICC સાથે સંકળાયેલી નથી. ટેસ્ટ મેચ રમતી ટીમો નથી આ. એટલે એ દેશોની ટીમો જે છે એ ટીમો પાસે એક સ્પેસિફિક ટાસ્ક છે કે ભાઈ તમારે T20 રમવાનું છે અને એ T20 વર્લ્ડ કપમાં એ લોકોના જે ક્વોલિફાયર્સ રમાય એ ક્વોલિફાયર્સમાંથી જીતીને દે આર ગોઈંગ ટુ પ્લે ધીસ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ. એટલે આ 4 ગ્રુપમાંથી દરેકને રમવાની આવશે 4 મેચો એકબીજાની સાથે અને એમાં સૌથી વધારે જેના પોઈન્ટ્સ હશે એ ટોચની 2 ટીમો એ સુપર 8માં આગળ જશે. એટલે આ રીતના જોવા જઈએ તો આખું ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત પાસે 2 વખત વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ છે. પાકિસ્તાને 1 વખત વર્લ્ડ કપ જીત્યું છે. નામીબિયા, USA આ જે બધી ટીમો છે અથવા તો નેધરલેન્ડ એ કોઈ ટાઇટલ હજુ સુધી જીત્યા નથી. ભલે એકાદ ટીમ આગળ વધી હતી કે ગ્રુપ સ્ટેજ ઉપર ક્લિયર કર્યું હતું પણ ત્યાર પછી કોઈ આગળ આપણને એનો એ જોવા મળ્યો નથી. એટલે આમ આ 5 ટીમો વચ્ચેનો જે સંઘર્ષ છે મોટા ભાગે ભારત અને પાકિસ્તાન ઉપર કેન્દ્રિત થાય
એવી શક્યતા અહીંયા આગળ લાગી રહી છે. તો અશોકભાઈ, હવે ભારતીય ટીમની વાત કરીએ તો આ વખતે વિરાટ અને રોહિત વિના જ ભારત નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ જશે. કોઈ ટીમ છે જે એની જે 5 ટીમો આપે કહી, તો કોઈ ટીમ મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે? તે મુશ્કેલી ઊભી તો કરવાનો સવાલ નથી, કારણ કે જે ગ્રુપની મેચો આપણે જોઈ કે એક તો પાકિસ્તાન છે. પાકિસ્તાન ગ્રુપ મેચ નથી રમવાનું એવી એક સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ એ આવ્યું છે, પણ એનું કન્ફર્મ કોઈ એ આવ્યું નથી, આઈસીસીનો કોઈ લેટર કે ભાઈ આ નથી પહેલી મેચ રમવાનું. તો એ કન્ફર્મેશન આવવાની આપણે રાહ જોઈએ. તો ભારત અને પાકિસ્તાનની મેચ જે છે એ રોમાંચક થઈ શકે છે, અથવા તો થોડી લડતવાળી થઈ શકે છે. બીજું કે ભારતની સ્થિતિ હમણાં જેમ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં જે ભારતના બેટર્સ રમ્યા છે, ભારતની જે રીતે બેટિંગ લાઇનઅપ છે અત્યારે, એ બેટિંગ લાઇનઅપ એ બહુ હાઈ રેટથી રમી રહી છે. MS ધોનીનું આજે એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે સૌથી ખતરનાક ટીમ જો વર્લ્ડ કપની હોય તો એ ઇન્ડિયાની છે. અને એને આ સ્ટેટમેન્ટ એમનામ નથી આવ્યું, કારણ કે ભારતના 5 બેટર્સ જે છે 200+ સ્ટ્રાઇક રેટથી રમે છે અને નિર્દયી રીતે રમે છે. 1-2 સિક્સરથી કોઈ પાછા પરેવા નથી, 10-10 સિક્સરો મારે છે, એનો રન કરે છે, 15 રનની અંદર 50 રન, 15 બોલમાં 50 રન કરે, એવું કરે છે. એટલે વી હેવ ગોટ અ વેરી ગુડ ટીમ. પહેલી વસ્તુ તો એ કહી શકીએ કે આપણી પાસે એક સારામાં સારી બેટિંગ લાઇનઅપ છે. પછી જે રીતે આપણે વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટની આપણે જો વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ ભારત પાસે સારું છે. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, આ બધા ખેલાડીઓ એક સારું પ્રદર્શન કરી શકે એમ છે. ગ્રુપ લેવલે જોવા જાઓ તમે તો કોઈ પહેલા ગ્રુપમાં જીતવામાં તો કોઈ મને એમ નથી લાગતું કે કોઈ તકલીફ પડે. કારણ એવું છે કે ટોચની 2 ટીમો આવશે એટલે ભારત પાકિસ્તાનની મેચ થાય તોય કદાચ ટોચની ટીમોમાં ભારત પાકિસ્તાનની 2 ટીમો તો ચોક્કસ આવી જ શકે છે, સિવાય કે કોઈ અપસેટ સર્જાય અને 2 મેચો નામીબિયા અને નેધરલેન્ડ સામે પાકિસ્તાન હારી જાય તો પરિસ્થિતિ અલગ થઈ શકે છે. પણ એવી શક્યતા કારણ કે ફૂલ ફ્લેજ ટીમ છે, હું એવું નથી માનતો કે આવું બધું ડિબેકલ પાકિસ્તાનનો થશે. પણ એ રમશે કે કેમ અને આગળ ઉપર શું થશે એ અનિશ્ચિતતાઓ ચોક્કસ બનેલી છે. અધરવાઇઝ આ પર્ટિક્યુલર ગ્રુપમાં જો કોઈ ટીમ ખરેખર 20 ઓવર સુધી રમવાની હોય તો એ માનું છું કે ભારત અને પાકિસ્તાન છે એવું લાગે છે. બાકીની ટીમો સારી છે. યુએસએની ટીમ પણ ગઈ વખતે સારું પ્રદર્શન કર્યું છે. નામીબિયા છે, નેધરલેન્ડ છે, એ લોકો એમના પોતાના જે ગ્રુપ છે એમાંથી ક્વોલિફાય થઈને આવી જાય છે. પણ અહીં આગળ જ્યારે ભારત પાકિસ્તાન અથવા તો જે મોટી ટીમો છે, મેઇન ટીમો છે, મુખ્ય ટીમો છે, 10 ટીમો જે છે, એની સામે એમનું જે પ્રદર્શન છે એટલું સારું જોવા મળતું નથી. એટલે ભારતની અહીં આગળ જોવા જઈએ તો પહેલા ગ્રુપમાં તો ભારત નો ડાઉટ કે ક્લિયર થઈ જશે. અચ્છા, એમાં પછી સુપર 8માં જશે. સુપર 8માં જશે એટલે ભારત કોની સામે રમશે એ બહુ મોટો સવાલ આવશે. અને એ વખતે ક્યાંક એમ કહી શકાય એમાં પણ ટોચની 2 ટીમો જવાની છે. એટલે એમાં એ ટોચની 2 ટીમોમાં એવું માનું છું કે ભારતનો નંબર તો ચોક્કસ લાગશે, કારણ કે વર્લ્ડ નંબર 1 પણ છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પર જોરદાર રમે છે અને T20 ક્રિકેટની અંદર જે રીતે એમની પાસે ખેલાડીઓ છે આ દુનિયાના કોઈ ટીમ પાસે નથી. હું એ રીતે વાત કરું છું કે જે બધા જ ખેલાડીઓ આ પ્રકારનો જ પરફોર્મન્સ આગળ દાખવશે. દેર ઇઝ અ ચેન્જ ઇફ યુ આર પ્લેઇંગ વિથ વન ટીમ. એક ટીમ સામે તમે રમો અને જ્યારે તમે વર્લ્ડ કપ જેવી મલ્ટી ટીમ સામે રમવાનું આવે, પરફોર્મન્સમાં બહુ મોટો ફેર પડે છે. કારણ કે જે ટીમો છે અત્યારે એ ટીમો ક્યાંક અભિષેકને આઉટ કરવાની માટેની સ્ટ્રેટેજી બનાવી હશે, કોઈએ સૂર્યા માટે સ્ટ્રેટેજી બનાવી હશે, કોઈ ઈશાન કિશન સાથે બનાવી. પણ ભારતનું સૌભાગ્ય એ પણ છે કે એની પાસે 5 બેટ્સમેન એવા છે કે તમારે 5 જણની સ્ટ્રેટેજી બનાવવી મુશ્કેલ પડે. એટલે કોઈને કોઈ તો ચાલી જ જાય. અને જો હાર્દિકને આપણે આમાં ગણતા નથી, હી ઇઝ વન ઓફ ધ ટેરિફિક પ્લેયર. ઓલ સેડ એન્ડ ડન આ ગ્રુપ લેવલે એટલે નોકઆઉટ એટલા માટે કહું છું કે ભાઈ સેમિફાઇનલ સુધી પહોંચવામાં તો ભારતને કોઈ વાંધો આવશે નહીં. સેમિફાઇનલ ઇઝ ઓલવેઝ અ ડિફરન્ટ બોલ ગેમ. ડિફરન્ટ બોલ ગેમ ઇન ધ સેન્સ ડિફરન્ટ ટાઈપ ઓફ ગેમ વેર ધ એક્ઝિસ્ટન્સ ઇઝ અ પ્રોબ્લેમ. તમારો અસ્તિત્વ ત્યાં આગળ તમારે જોવાનું છે, જાળવવાનું છે. એટલે એમાં રમો તો ઠીક છે,
તમે આગળ જશો, નહીં રમો તો ઘેર જશો. એટલે એ પરિસ્થિતિ સેમિફાઇનલની હોય છે. એટલે બે વસ્તુ આમાં એ કરે છે કે સેમિફાઇનલ કોની સામે રમવાની છે, અને બીજું કે સેમિફાઇનલને દાડે જે પ્રકારે આપણે 200ની એવરેજથી રમે છે એવું કીધું આજે, એ પ્રકારની એવરેજથી બેટિંગ કરે તો હું માનું છું કે એમાં પણ આપણને કોઈ વાંધો આવે નહીં. ફાઇનલ અગેન ઇટ્સ એનીબડીઝ ગેમ. એટલે અહીં આગળ ભારતને કોઈ તકલીફ પડે એવું મને લાગતું નથી, સિવાય કે સેમિફાઇનલમાં અને ફાઇનલમાં કઈ ટીમ સામે આવે છે એ જોવું પડે. કારણ કે વન ડે વર્લ્ડ કપની અંદર આપણે બધી જ મેચો જીત્યા હતા, પણ છેવટે ઓસ્ટ્રેલિયા સામે, ઓસ્ટ્રેલિયાને આપણે ગ્રુપ સ્ટેજમાં બી હાર આપી, એટલે કે અધર દેન ફાઇનલમાં પણ હાર આપી, પણ ફાઇનલમાં આપણે એને હાર ના આપી શક્યા. ઇંગ્લેન્ડ એક અલગ પ્રકારની ટીમ છે, સાઉથ આફ્રિકા અલગ પ્રકારની ટીમ છે. તો આ બધાના જે આઈડેન્ટિટી છે, જે એની પહેચાન છે, એ પહેચાન કંઈક અલગ ટીમો તરીકે છે. હવે એવી ટીમ સામે કે જેની સામે બહુ રમ્યા ના હોય એની ટીમ સામે રમવાનું આવે તો કોઈ પરિસ્થિતિ વિપરીત ના થાય એ જોવાનું રહેશે. એટલે અહીંયા આગળ સુપર 8માં જવા સુધી તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. સુપર 8માં પણ ટોચની બે ટીમોમાં પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. જે કંઈ પ્રોબ્લેમ અથવા તો જે કંઈ અનિશ્ચિતતા, પ્રોબ્લેમ ઇન ધ સેન્સ ઇઝ નોટ દેટ કે વી હેવ વોન ધ વર્લ્ડ કપ ઓલ્સો. ત્યાં આગળ આપણે જોવાનું રહેશે કે એ દિવસે આપણું પ્રદર્શન કેવું છે. આજનો અહીંયા સહેજ ઉલ્લેખ કરી લઉં. અફઘાનિસ્તાન સામે આજે સેમિફાઇનલ છે. ઓસ્ટ્રેલિયા ઓલરેડી ફાઇનલમાં આવી ગયું છે. અંડર 19 વર્લ્ડ કપની વાત કરું છું. હવે 311 રન અફઘાનિસ્તાને કર્યા, 310 કર્યા, 311નું ટાર્ગેટ છે, હ્યુજ ટાર્ગેટ. એટલે અહીં આગળ સેમિફાઇનલમાં પરિસ્થિતિ તો તમારા હાથમાંથી ના જતી રહે એ જોવાનું રહેશે. જે અત્યારે અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટને તમે લઈને વાત કરો કે ફિલ્ડિંગને વાત કરો, આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ, they were not up to the mark. Indian team was not up to the mark. વિકેટ કીપરના હાથમાં બોલ આવે છે અને વિકેટ કીપર બેટ્સમેન આવવાની રાહ જોવે છે કે આવે એટલે હું સ્ટમ્પ ઉડાવું, એ પહેલાં પેલો આવી જાય. તો આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી એ ક્યાંક ઓવર કોન્ફિડન્સ ના આવે આપણે, એ બધી વસ્તુ જોવાની ભારતને જરૂર ચોક્કસ પડશે. અધરવાઇઝ ભારત વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે, પણ બીજી ટીમો પણ તૈયારીઓ સાથે આવેલી છે અને એ પણ એમના દેશમાં હોટ ફેવરિટ છે જ. અશોકભાઈ, ગ્રુપ એની અંદર યુએસએ, નેધરલેન્ડ છે. તો યુએસએની ટીમની જો વાત કરીએ તો યુએસએની ટીમે ગત વર્લ્ડ કપની અંદર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે પણ અપસેટ સર્જવાની સ્થિતિમાં છે યુએસએ. આ તમારી વાત બિલકુલ સાચી છે. આ બધી ટીમો એકચ્યુઅલી અપસેટ જ સર્જતી હોય છે, પણ એ અપસેટ સર્જવા માટે એને ટોપ 2માં આવવું પડે. ધારો કે ગ્રુપ સ્ટેજમાં અપસેટ સર્જો કોઈ 3માંથી એક ટીમે, તો બાકીની તમારી પાસે મેચો 3 છે એ જીતી જાઓ એટલે ટોપ પર આવો. અપસેટ સર્જનારી ટીમમાં 3 મેચો જીતવાની શક્તિ નથી. એકવાર કોઈ ફ્લ્યુકથી જીતી ગયા હોય એ બની શકે, પણ એવું બને નહીં કે ભાઈ બધી ટીમો જીતીને એ આગળ આવી જાય. તો હા, અગેન અહીંયા પણ બહુ મજાની વાત છે, કારણ કે નામીબિયાને ધારો કે રમવાનું છે, નામીબિયાને ભારત સામે બી રમવાનું છે, પાકિસ્તાન સામે બી રમવાનું છે, તે ઉપરાંત નેધરલેન્ડ અને યુએસએ સામે પણ રમવાનું છે. તો નેધરલેન્ડ યુએસએને ધારો કે હરાવી દે અને 1-2માંથી એક ટીમ સાથે કોઈ અપસેટ સર્જે તો એ પણ ટોપ 2ની ટીમમાં આવી શકે છે. એટલે અહીંયા આગળ પરિસ્થિતિઓ આપણે અનનોન જ્યારે વ્યક્તિ સાથે, અનનોન ટીમ સામે જ્યારે રમતા હોઈએ, દેન યુ હેવ ટુ બી ડબલ કોશિયસ કે એ ટીમ ક્યારે બી અપસેટ સર્જી શકે. અને આવું બન્યું છે. એક નાની ટીમ હતી અને છેક સેમિફાઇનલ સુધી પહોંચી ગઈ, એ પ્રકારના દાખલા ભારતમાં વર્લ્ડ કપમાં બન્યા છે. એટલે એ પરિસ્થિતિ જોઈએ તો વી હેવ ટુ બી કોશિયસ, કેરફુલ, અને દરેકે દરેક ટીમને આપણે મોટી ટીમ છે એમ જ માનીને ચાલવું પડે. નામીબિયા 4th વાર વર્લ્ડ કપ રમે છે, નેધરલેન્ડ 7મી વાર રમે છે. ક્યારેક ક્યારેક એ ટ્રિકી એની રમત હોય છે અને સામેની ટીમને મુશ્કેલી મૂકી શકે છે. એના 2-3 ખેલાડીઓ બહુ સરસ છે, 6 ખેલાડીઓના 40ની ઉપરના છે, છતાંય દે આર સ્ટીલ ઇન ધ રેસ. પછી યુએસએ જુઓ તો 2 વર્ષ પહેલાં કહ્યું એમ શાનદાર રમ્યા હતા, અને પડોશી કેનેડાને એમણે વર્લ્ડ કપની મેચમાં હરાવ્યું હતું. પણ એ 3-3ની જે ઓવરઓલ તમે ટીમનું એ આકલન કરો તો એ ટીમ એટલી મોટી નથી કે ભારત અથવા પાકિસ્તાન જેવી ટીમને હરાવે. અને ઇફ ઇટ ઇઝ હેપનિંગ દેન ઇટ્સ અપસેટ. અપસેટ આ રીતે જ થતા હોય છે કે નંબર 1 આપણે ઘણી વાર નથી જોતા, ટેનિસમાં નંબર 1 હોય પહેલા રાઉન્ડમાં બહાર થઈ જાય, પોસિબલ છે. પીવી સિંધુ કેટલી વાર હોય છે પહેલા રાઉન્ડમાં બહાર થઈ જાય બેડમિન્ટનની અંદર. તો આ બધું તો બનવાનું છે. ઓન દેટ પર્ટિક્યુલર ડે કેવું રમાય છે. પણ
એપેરન્ટલી જોવા જઈએ તો આ બે ટોચની ટીમો આગળ આવે એવું લાગે છે. યુએસએ, નેધરલેન્ડ, નામીબિયા બધી ટીમો સારી છે, પણ એમના ગ્રુપમાં રમીને આવીને ચેમ્પિયન થઈને આવેલી ટીમો છે. આ જે મુખ્ય ધારાની ટીમો છે એમની સામે એમની મેચો પણ ઓછી થાય છે, રમવાનું પણ ઓછું થાય છે, અને એ પરિસ્થિતિમાં જોઈએ તો એ બીજી ટીમો કરતાં, મુખ્ય ધારાની બીજી ટીમો કરતાં થોડી નબળી ટીમો ચોક્કસ લાગે છે. અશોકભાઈ, હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન 2009ની ચેમ્પિયન ટીમ કેટલી સક્ષમ, 2007 અને 2022માં પણ રનર્સઅપ હતી. કેવી કહી શકાય આ ટીમ અત્યારે આ વર્લ્ડ કપમાં? તમામ વર્લ્ડ કપની તમે વાત કરો તો આપણે પાકિસ્તાનને ક્યારે જીતવા દીધું નથી. મોટાભાગની મેચો ભારત જ જીત્યું છે. એટલે પાકિસ્તાનની વાત કરીએ તો એને સૌથી ટફ ટીમ છે એ એના માટે ભારત છે. એ ટીમ એક જમાનામાં ધરખમ ટીમ હતી, જ્યારે ઇમરાન ખાન અને વાસીમ અકરમ અને સરફરાઝ ને બધા રમતા હતા ત્યારે, જાવેદ મિયાદાદ ને બધા. નાઉ ધ થિંગ્સ આર ડિફરન્ટ, થિંગ્સ આર ચેન્જ. ટેસ્ટ મેચમાં એમનું કદાચ પ્રભુત્વ જોવા મળ્યું હોય, પણ વન ડે વર્લ્ડ કપ, ઓફકોર્સ વર્લ્ડ કપ બધા જીત્યા છે. પાકિસ્તાન બી જીત્યું છે, ભારત બી જીત્યું છે. T20ની અંદર એકવાર જીત્યા સિવાય પછી કોઈ ભારતનું જે કહેવાય ને કે પાકિસ્તાનનું કોઈ એવું એ નથી કે ચલો એમાં જીત્યા હોય. કારણ કે 2007માં જ્યારે ભારત પહેલી વાર ચેમ્પિયન બન્યું તો વી વોન ધ ચેમ્પિયનશિપ અગેન્સ્ટ પાકિસ્તાન. એટલે 2 વાર ફાઇનલમાં પણ એ ટીમ આવી છે, એકવાર ચેમ્પિયન પણ બની છે. પાકિસ્તાનની ટીમને લાઇટલી લેવાય નહીં, એટલા માટે કે એ ટીમનું આંતરિક માળખું બધું રમણ-ભમણ છે. કોઈ દિવસ આ કેપ્ટન બને, કોઈ પછી એના પાસેથી કેપ્ટનશીપ આંચકીને બીજાને આપવામાં આવે. તો એ પ્રકારનું તમે જોવા જાવ તો એક બોન્ડ જે જોઈએ ટીમનો, એ બોન્ડ પાકિસ્તાનની ટીમમાં દેખાતો નથી. આફ્રિદી કેપ્ટન હતા, બાબર આઝમ કેપ્ટન હતા, અત્યારે સલમાન અલી આગા છે એ કેપ્ટન છે. તો આ પરિસ્થિતિની અંદર પરફોર્મન્સ જો તમારે જોઈતો હોય તો તમારે ટીમ એફર્ટ્સ જોઈએ. એ ટીમ એફર્ટ્સ ક્યાંક પાકિસ્તાન પાસેથી જોવા મળતા નથી. પણ એની સાથે સાથે હું એમ તો નહીં જ કહું કે એ તદ્દન એવી ટીમ છે કે જેની સામે તમે આસાનીથી જીતી શકો. આ ટીમ સામે આપણે બધા ધુરંધરો હતા ત્યારે પણ હાર્યા હતા મહત્ત્વની મેચમાં. એટલે એવું નથી કે એના, પણ હા, અત્યારની ટીમ જે છે, અત્યારની ટીમના બોલર્સ છે, બેટર્સ છે, અથવા તો જે ટીમનો પરફોર્મન્સ છે, એ પરફોર્મન્સમાં ક્યાંય ભારતની તોલે આવે એમ નથી. છઠ્ઠા ક્રમની ટીમ છે એકચ્યુઅલી જોવા જાવ તો. અને જ્યારે ભારતની સામે રમવાનું આવે તો એ ટીમ જીતી શકી નથી, હમણાં આપણે વાત કરી. એટલે પહેલાં તો એ પ્રકારનો મોમેન્ટમ, એ પ્રકારની રમવાની ક્ષમતા અથવા તો એ ટીમ સ્પિરિટ એ આ પાકિસ્તાનની ટીમમાં છે નહીં. એશિયા કપમાં પણ જે રીતે ધમાલ થઈ એ આપણે જોઈ. તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એક ટીમ તરીકે જો પાકિસ્તાનને તમે ગણતા હો, ઇન્ડિવિજ્યુઅલ તરીકે બધા સમ બેટર્સ આર વેરી ગુડ, પણ એ ટીમનો કમ્બાઇન્ડ પરફોર્મન્સ જો જોવા જાઓ તો એ ટીમનો કમ્બાઇન્ડ પરફોર્મન્સ ભારત સામે વર્લ્ડ કપની મેચોમાં એટલો સારો નથી. એટલે પાકિસ્તાનને ભલે તમે એક દાવેદાર ટીમ ગણી શકો, પણ વર્લ્ડ કપ જીતે એવી દાવેદાર ટીમ ગણવા માટે એ બી સેમિફાઇનલ સુધી પહોંચે એવી ટીમ ચોક્કસ કહી શકાય ખરી. અશોકભાઈ, હવે આપણે ભારતની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, યુએસએની વાત કરી, હવે નામીબિયા અને નેધરલેન્ડ, આ બંને ટીમોમાં કેટલો દમ છે? નેધરલેન્ડ તો આ 7મી વાર વર્લ્ડ કપ રમી રહ્યો છે. કેટલો દમ છે આ બંને ટીમોમાં? દમ તો ચોક્કસ છે, કારણ કે એક વસ્તુ તમે સમજો કે બે તમે ટુર્નામેન્ટ્સ અલગ અલગ રમો છો. એક તમારા ગ્રુપની ટુર્નામેન્ટ રમો છો, એમાં તમે જીતો છો અને અહીંયા આવ્યા ક્વોલિફાયરમાં પાસ થઈને. હવે જે ટીમ સામે તમારે રમવાનું છે એ ટીમ તો વિશાળ ટીમો છે બધી. ભારત છે, પાકિસ્તાન છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, ડિફરન્ટ ટીમ્સ. નેધરલેન્ડ એ ટ્રિકી ટીમ, બહુ ટ્રિકી છે. એ ટીમના જે ખેલાડીઓ છે બહુ જોરદાર છે, શાનદાર છે, અપસેટ કરવાની ક્ષમતા રાખે છે, એમાં કોઈ બેમત નથી. નામીબિયા ચોથી વાર રમે છે. નામીબિયા આઈ ડોન્ટ સે કે એટલી બધી મોટી ટીમ છે કે જે કે કરે, પણ નેધરલેન્ડની ટીમ સારી છે. યુએસએની ટીમને ખાસ કરીને આપણે માનવી પડે કે એણે ગયા વર્લ્ડ કપમાં પણ અમુક બહુ જ સારા પરફોર્મન્સ આપીને લોકોને ચકિત કર્યા હતા. એટલે અચ્છા, બીજું એક
અગત્યની વાત એ પણ છે કે આ બધી ટીમોમાં જ્યાં જોવા જાવ તો ઇન્ડિયન ઓરિજિનના ઘણા બધા માણસો છે. મોનાક પટેલ કરીને તો એનો કેપ્ટન છે, એ પણ ગુજરાત એટલે મીન્સ ગુજરાતી ઓરિજિનનો છે. એટલે આ રીતે જોવા જાવ તો આખા વર્લ્ડ કપની અંદર તમે અલગ અલગ નામીબિયાની ટીમ લઈ લો, નેધરલેન્ડની ટીમ લઈ લો, યુએસએની ટીમ લઈ લો, તો ક્યાંક ને ક્યાંક તમને એના એવા નામ જોવા મળે કે જે ઇન્ડિયન ઓરિજિનના હોય. તો અહીંયા આગળ યુએસએની ટીમ થોડો ઘણો પડકાર આપી શકે એમ છે. નામીબિયાથી નેધરલેન્ડને આપણે મજબૂત ગણવું પડે, કારણ કે એના જે ખેલાડીઓ છે એ પણ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. ઘણા મેં કહ્યું એ પ્રમાણે કે 6 ખેલાડીઓ 40ની ઉપરના છે, પણ એ લોકોનો જજ્બો અને એનો સ્પિરિટ જે છે એ જોરદાર છે. યુએસએ પાસેથી અપેક્ષા સારી રખાય, કારણ કે યુએસએ ગયા વખતે બહુ સારું કર્યું હતું. આ બીજી વાર એ લોકો પ્રવેશ કર્યો છે અહીંયા, એટલે દે વોન્ટેડ ટુ શો ધ વર્લ્ડ કે ભાઈ અમે સારું રમી શકીએ છીએ. તો આઈ થિંક આ ત્રણેય ટીમો એ અપસેટ સર્જનારી ટીમો કહેવાય એકચ્યુઅલી જોવા જાવ તો. એવો અપસેટ કોઈ સર્જી નાખે, ધારો કે કોઈ એક મેં હમણાં વાત કરી કે ભાઈ પાકિસ્તાન સામે તમે જીત્યા, નામીબિયા સામે જીત્યા, નેધરલેન્ડ સામે જીત્યા, યુએસએ ધારો કે આ 3 મેચો જીત્યું, તો બની શકે કે યુએસએ બીજા નંબર પર આવી ગયું તો શું, તો પાકિસ્તાન નીચે જતું રહે. ભારતની એવી શક્યતા નથી. પાકિસ્તાનની શક્યતા એટલે કહું છું કે અપસેટ થઈ શકે જો તમે પાકિસ્તાનને હરાવી શકો. જો બેમાંથી કોઈ ટીમ પાકિસ્તાનને હરાવી શકે છે અને બાકીની ટીમો જે છે ભારત સિવાયની બાકીની ટીમોને હરાવી શકે તો નંબર 2 પર તો આવી જ જશે. એટલે બહુ અગત્યનું છે કે પાકિસ્તાનની સામે એ લોકો કેવો પરફોર્મન્સ કરે છે, અને ત્યાંથી બહાર નીકળી પછી સુપર 8માં તો ખેર ક્યાંક ને ક્યાંક જોડાઈ જાય, એટલે એ સવાલ શક્યતા ઓછી છે. પણ અહીંયા આગળ બની શકે કે આવો કોઈ અપસેટ સર્જી શકે અને પાકિસ્તાન જેવી ટીમને કદાચ ગ્રુપમાંથી બહાર કાઢી શકે. કારણ કે પાકિસ્તાનની ટીમની જે રીતે તૈયારીઓ છે, જે રીતે રમવું ના રમવુંની દ્વિધા છે, એશિયા કપના એવા સંસ્મરણો છે કે જે બહુ સારા નથી, એ બધાની વચ્ચે એની પાસેથી એટલો સારો પરફોર્મન્સ અપેક્ષિત નથી. અને બીજું કે ભારતની ટીમ અત્યારે ખતરનાક ટીમ તરીકે આગળ વધી રહી છે, અને એ ખતરનાક ટીમ છે, પહેલાં ક્યારેય જીત્યા નથી, અને આજે કોઈ એવું કોઈ ચેલેન્જ આપી શકે કે ભારતને અમે હરાવી શકીશું એવું કોઈ શાબ્દિક રીતે પણ કોઈએ કહ્યું નથી. એટલે હું માનું છું કે એવું કંઈ અપસેટ બને તો એ પાકિસ્તાન સામે બની શકે એમ છે. તો T20 વર્લ્ડ કપ અને આજે ગ્રુપ એની સમીક્ષા કરી. આવતા સમયની અંદર બીજા ગ્રુપોની પણ સમીક્ષા કરીશું, અને આ સમીક્ષા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.